જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતની અંદર ગદ્ય અને પદ્ય વિભાગ બંને પૂર્ણ કર્યું. બરાબર. હવે આપણી પાસે છંદ, અલંકાર અને સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ બાકી છે. બરાબર. સંસ્કૃત સાહિત્યના ઇતિહાસની અંદર ગુહ્યસૂત્ર આપણે બોર્ડમાં નથી, એટલે રામાયણ ભણવાનું છે, મહાભારત ભણવાનું છે, મહાકવિ કાલિદાસ ભણવાના છે, પછી નાટ્યકાર શુદ્રક ભણવાના છે, અને સંસ્કૃત નીતિ કથાઓ, હિતોપદેશ, આયુર્વેદનો ઇતિહાસ, આટલું આપણે ભણવાનું છે. આયુર્વેદનો ઇતિહાસ મેં થોડો ઘણો તમને ચલાવેલો છે. બરાબર. એટલે એ આપણે આગળ થોડું ઘણું ચલાવીશું, પણ આજે આપણે રામાયણથી શરૂઆત કરીએ છીએ. પછી છેલ્લે આપણે છંદ અને અલંકાર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધ્યાન. લેક્ચરની અંદર કહેવાય કે રામાયણની અંદર જે રામ છે એ રામ મર્યાદા પુરુષોત્તમ છે. એવું કહેવાય કે જેના માટે ભાઈઓનો એટલો બધો પ્રેમ હતો કે ભાઈએ ભાઈ માટે ગાદીને ખાલી રાખી. આ રામાયણની જે કથા છે એ કથા બહુ જ રસપ્રદ છે. રામાયણની અંદર કવિએ વાલ્યો લૂંટારો, તમે લોકોએ સાંભળી હશે વાર્તા કે એક વાલ્યો લૂંટારો હતો, અને એ વાલ્યો લૂંટારો જંગલમાં આવનાર તમામ લોકોને મારી અને પોતાનું ભરણ પોષણ કરતો હતો. એક દિવસ નારદ મુનિ એને ભેટો થયો અને કીધું કે ફક્ત તારે મને મારી નાખવું હોય તો મારી નાખ, પણ ફક્ત તું ઘરે જઈને એટલું પૂછ્યાય કે આ જે કંઈ પણ તું ખરાબ કર્મ કરે છે એની અંદર તારા ઘરના બધા ભાગીદારો છે ખરા? એટલે એ પૂછવા ગયો તો કહે છે કે ના ભાઈ, અમે તારા પાપના ભાગીદાર ન થઈએ. એટલે ત્યારથી એને આવું દુષ્ટ કામ છોડી અને રામ મંત્ર આપ્યો. હવે એ તો અભણને અબૂધ રામને બદલે મરા કરતો વાલ્યા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. આ રામાયણની કથા એમને એક ક્રૌચ પક્ષીના વધ પરથી એ શિકારી, એમાંથી એમને આ કથા આખી ઉત્પન્ન થઈ કે ક્રૌચ યુગલ બંને સાથે હળીમળીને પ્રેમની વાર્તાલાપ કરતું હતું, અને એક શિકારીએ તેમને બાણ માર્યું અને એ યુગલ શોકમાં ડૂબી ગયું, છૂટું પડી ગયું. એટલે કહે છે કે હે શિકારી, તું ક્યારે પણ શાંતિ નહીં પામે, સ્થિરતા નહીં પામે, અને એમાંથી આ રામાયણનું સર્જન થયું. તો આજે આપણે સૌથી પહેલાં રામાયણ લઈએ છીએ પરિચયમાંથી. દૂષણાપી નિર્દોષાઃ સખરાપી સુકોમલાઃ નમસ્તસ્મૈ કૃતાયેન રમ્યા રામાયણી કથા. અર્થાત, જે દૂષણ આ નામનો રાક્ષસ અહીં પાત્ર તરીકે હોવા છતાં પણ સદોષ નહીં પરંતુ નિર્દોષ છે. આ નામનો રાક્ષસ અહીં પાત્ર તરીકે હોવા છતાં પણ ખર એટલે કે કઠોર નહીં પરંતુ સુકોમળ છે. આવી રમણીય રામાયણ કથા કરનાર અમારા નમન હો. આ શ્લોકમાં જેની કીર્તિ ગવાયેલી છે તે રમ્યા રામાયણી કથા એટલે મહર્ષિ વાલ્મીકી દ્વારા વિરચિત રામાયણને સંસ્કૃત સાહિત્યનું આદિકાવ્ય અને તેના કર્તા મહર્ષિ વાલ્મીકીને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. આ અંડરલાઈન કરી દેજો એક વાક્યના ઉત્તરમાં. એમ કહેવાય છે, શિકારીના બાણથી વિંધાયેલા ક્રૌચ નર પક્ષીને માટે વિલાપ કરતી ક્રૌચ માદાને જોઈને વાલ્મીકીને શોકનો અનુભવ થયો, અને આ શોક એમનો મુખમાંથી શ્લોક રૂપે સરી પડ્યો. આ શ્લોક
ના શ્લોકત્વને પામવાની ઘટના રામાયણની રચનાની પ્રેરણા સ્થાન છે. મા નિષાદ પ્રતિષ્ઠા ત્વમગમઃ શાશ્વતી સમા યત્ક્રૌચ મિથુનાદેક મવધીય કામમોહિતમ. અર્થાત કે હે શિકારી, તું અનંત વર્ષો સુધી શાંતિ કે સ્થિરતા પામી શકીશ નહીં, કારણ કે તે ક્રૌચ પક્ષીના યુગલમાંથી કામમોહિત એવા એકને હણી નાખ્યું છે. રામાયણ એ રામના અયનની ગતિને કે જીવનની નિરૂપતી કૃતિ છે. એમાં 7 કાંડ છે: બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ, ઉત્તરાકાંડ. આ 7 કાંડમાં કુલ મળીને 24,000 શ્લોકો પદ્યો આવેલા છે. આ રચનાકાળ ઈસવીસન પૂર્વે 500 વર્ષથી પ્રાચીન માનવામાં આવ્યું છે. રામાયણનું સંક્ષિપ્ત કથા વસ્તુ. આ રામાયણ બહુ ટૂંકમાં આપેલી છે. આપણે ત્યાં આગળ આદૌ રામ તપોનિધમ હંત્વા વૈદેહી હરણમ જટાયુમર્ણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહમ તશ્ચાત રામાયણ પૂર્વ આવો એક શ્લોક છે. 4 શ્લોકની રામાયણ છે. તમે હનુમાનજીના મંદિરે જશો ને તો હનુમાનજીના મંદિરમાં આ શ્લોક હોય છે અને બહુ જ સંક્ષિપ્તની અંદર આખું રામાયણ આવી જતું હોય છે. તો અહીંયા આગળ પણ આપણે રામાયણની કથા એવી રીતે સંક્ષિપ્તમાં જ આપેલી છે. સરયુ નદીને કાંઠે આવેલી અયોધ્યા નગરીમાં રાજા દશરથ રાજ્ય કરતા હતા. તેમને 3 રાણીઓ હતી: કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. આ 3 રાણીઓથી રાજા દશરથ કુલ 4 પુત્રો થયા, જેમાં કૌશલ્યાથી રામ, સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન તથા કૈકેયીથી ભરતનો સમાવેશ થાય છે. સૌથી મોટો પુત્ર રામ પિતાની આજ્ઞાથી વિશ્વામિત્ર ઋષિનું યજ્ઞનું રક્ષણ કરવા લક્ષ્મણ સહિત તેમના આશ્રય જાય છે. અહીં તે ઋષિઓને ત્રાસ આપતા અનેક રાક્ષસોનો વધ કરે છે અને આ જ સમયગાળામાં જનક રાજાની પુત્રીનો સ્વયંવર યોજાય છે. ઋષિ વિશ્વામિત્ર રામને લઈને સ્વયંવરમાં જાય છે. અહીં સ્વયંવરમાં શિવધનુષને ઉંચકવાની શરત હોય છે. રામ પોતાના અતુલ્ય બળથી એ શરત જીતે છે. સીતા તેનું વરણ કરે છે અને એ રીતે રામ સીતાના લગ્ન થાય છે. લગ્ન કરીને અયોધ્યા પાછા ફરેલા રામનો રાજ્યાભિષેક કરવાનું રાજા દશરથ વિચારે છે. આ માટેની તૈયારી ચાલતી હોય છે ત્યાં જ કૈકેયી વરદાન માંગે છે કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી આપો. રાજા દશરથ દુઃખી મનથી કૈકેયીનો માંગેલું આ વરદાનનો સ્વીકાર કરે છે. એ પછી રામ પોતાની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણ સાથે વનમાં જાય છે. રામના વનગમન રૂપ વિયોગથી રાજા દશરથ પ્રાણ ગુમાવે છે. મામાને ઘેર ગયેલો ભરતને પાછો બોલાવવામાં આવે છે. ભરતને રાજગાદી સોંપવામાં આવે છે, પરંતુ તે ભાતૃપ્રેમનો આદર્શ બની રાજગાદી ઉપર બેસવાની ના પાડે છે. છેવટે મોટા ભાઈ રામની પાદુકાઓને જ રાજ્યાસન ઉપર મૂકી તેમના વતી રાજ્યનો કાર્યભાર સંભાળે છે. રામે વનવાસ દરમિયાન અનેક દુષ્ટ રાક્ષસોનો વધ કર્યો. તપસ્વી જીવન જીવતા રામના આ વનવાસ દરમિયાન એક દુઃખદ બનાવ બને છે. લંકાનો રાજા રાવણ કપટથી સીતાનું હરણ કરી લે છે. એ લંકામાં લઈ જાય છે ને રામ, સુગ્રીવ, હનુમાન વગેરે સહાયથી સમુદ્ર પર સેતુ બાંધે છે. સમુદ્રને ઓળંગી લંકામાં પ્રવેશે છે. રાવણ ઉપર વિજય મેળવી સીતાને મુક્ત કરાવે છે. આમ રામ સીતાનું મિલન થાય છે. લંકાનું રાજ્ય રાવણના ભાઈ વિભીષણને સોંપી વનવાસનો સમય પૂરો થતાં રામ અયોધ્યા પરત આવે છે. આજ સુધી સાચવેલી રાજ્યાસનની જવાબદારી ભરત માનભેર રીતે રામને સમર્પિત કરી દે છે. પછી રામ અયોધ્યાનો રાજા તરીકે શાસન કરવા લાગે છે. રાવણની લંકામાં રહેલા સીતાનો રામ સ્વીકાર કર્યો એ વાત પ્રજાજનમાં કેટલાકને ગમી નથી. તેથી તે રાજધર્મના પાલન માટે રામે પ્રિય પત્ની સીતાનો ત્યાગ કર્યો. આ સમયે સીતા સગર્ભા હતા
વાલ્મીકીના આશ્રમમાં સીતાએ આશ્રય મળે છે ને અહીં તે લવ અને કુશ નામે 2 પુત્રો જન્મ આપે છે. બંને બાળકોની શિક્ષા દીક્ષા વાલ્મીકીને ત્યાં જ થાય છે. અંતમાં રામે કરેલા અશ્વમેઘ યજ્ઞ થકી પિતા પુત્રોનું મિલન થાય છે અને કથા સમાપ્ત થાય છે. રામાયણના આદર્શ ગૃહજીવનનું દર્શન થાય છે. દશરથના રૂપમાં પ્રેમાળ પિતા, રામના રૂપમાં આજ્ઞાકારી પુત્ર તથા આદર્શ રાજા લક્ષ્મણ અને ભરતના રૂપમાં સ્નેહાળ ભાઈ, સીતા અને ઉર્મિલાના રૂપમાં આદર્શ પતિવ્રતા પત્ની તથા હનુમાનના રૂપમાં આદર્શ સેવક વગેરે શ્રેષ્ઠ પાત્રો મહર્ષિ વાલ્મીકીએ આપ્યા છે. સમગ્ર સંસ્કૃત સાહિત્ય ઉપર એક યા બીજી રીતે રામાયણનો પ્રભાવ જોઈ શકાય છે. સમગ્ર ભારત વર્ષમાં રામકથા ફેલાયેલી છે. એટલું જ નહીં, જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા વગેરે દેશોમાં પણ આ રામકથા પહોંચી છે અને અત્યાર સુધી જળવાઈ રહી છે. ધાર્મિક લોકો માટે રામાયણ એક ભક્તિ ગ્રંથ છે. આ ઉપરાંત સમગ્ર રાષ્ટ્ર નૈતિક બોધ આપતું આ એક રાષ્ટ્રીય વિરાટ કાવ્ય એપિક પણ છે. દેશ વિદેશમાં ઉપલબ્ધ અનેક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો આધાર લઈ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાં આવેલા પ્રાચ્ય વિદ્યા મંદિર તરફથી રામાયણની એક સંક્ષિપ્ત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. સંશોધન, વિવેચન વગેરે માટે આ સમીક્ષિત આવૃત્તિ પ્રમાણભૂત માનવામાં આવે છે. એટલે કેટલીક વખત એવું થાય કે આ જે બધા ધર્મગ્રંથો છે એ ધર્મગ્રંથોને બહુ ઓછા સમયની અંદર વાંચવા હોય કે સમજાવવા હોય તો એના માટે સંસ્કૃત આવૃત્તિ પણ તૈયાર થતી હોય છે. બરાબર, તો આ છે રામાયણનો પરિચય વિદ્યાર્થી મિત્રો. તો આ લેક્ચરની અંદર આપણે આટલું રાખીશું. દરેક વિદ્યાર્થીએ આ લખી નાખવાનું છે અને મને લેસન હોમવર્ક મોકલી